જ્ઞાનમંત્રી વિદ્યાપીઠ તરફથી ધરાંધરે તમારું ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે લેક્ચર છે તે ક્વિક રિવિઝનનો લેક્ચર છે. જે પાઠ તમે ઓલરેડી પહેલા ભણી ચૂક્યા છો એ પાઠને ફરી વખત ઝડપથી તમને કેવી રીતે યાદ રાખી શકાય અને ઝડપથી યાદ કરાવી શકાય એ હેતુસર આપણે આ ક્વિક રિવિઝનનો લેક્ચર રાખ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ 8નો આજે આપણે આ ક્વિક રિવિઝનમાં રિવાઇઝ કરવાના છે. આ પાઠને આપણે ક્વિક રિવિઝનમાં એટલે લીધો છે કારણ કે અમુક તમને જે અર્થશાસ્ત્રને લગતી બાબતો હોય તો એ તમારા માટે નવા ટોપિક હોય છે, નવા મુદ્દા હોય છે, જેમાં તમને અમુક શબ્દોની અથવા તો અમુક પ્રકારની માહિતીની જાણકારી સૌ પ્રથમ વખત મળે છે. તો એ ભૂલાઈ ન જાય, સમજાઈ જાય અને ઝડપથી પાછું યાદ આવી જાય એ માટે આપણે આજનો આ પાઠ 8મો રિવાઇઝ કરવાના છે. પાઠનું નામ છે ભારતની સમસ્યાઓ અને તેના ઉપાયો. તો ભારતની સમસ્યાઓના કેટલાક અલગ અલગ સ્વરૂપ છે, અલગ અલગ એના પ્રકાર પાડવામાં આવ્યા છે, એનું એક માળખું તૈયાર કરવામાં આવ્યું છે. કારણ કે સમસ્યાઓ તો ઘણી બધી હોય છે, પરંતુ ભારતની અથવા તો દેશની એવી સમસ્યાઓ કઈ કઈ મુખ્ય ગણી શકાય કે એના આધારે એ સમસ્યાઓને દૂર કરવાના ઉપાયો વિચારી શકાય અથવા તો આ સમસ્યાઓનું કારણ જાણી શકાય. તો એ માટે ભારતની સમસ્યાઓના માળખાને અથવા તો માળખાના એના સ્વરૂપને મુખ્યત્વે 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. આપણે અગાઉ ભણી જ ચૂક્યા છીએ, પણ આપણે ફરીવાર યાદ કરીએ છીએ. તો ભારતની સમસ્યાઓનું માળખું અથવા માળખાનું સ્વરૂપ જે છે એમાં મુખ્યત્વે 4 વિભાગ પાડવામાં આવ્યા છે. પહેલું છે આંતરિક સમસ્યાઓ, બીજી સમસ્યાઓ છે પ્રાદેશિક સમસ્યાઓ, ત્રીજી સમસ્યા છે એનો જે પ્રકાર છે એ છે સીમાવર્તી સમસ્યાઓ અને ચોથો પ્રકાર પાડવામાં આવ્યો હતો કુદરતી સમસ્યાઓ. તો ભારતની સમસ્યાઓનું માળખું અથવા માળખાના સ્વરૂપને 4 પ્રકારે અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવે છે. અને જેમાં સમસ્યાઓ કઈ કઈ હોય તો આંતરિક સમસ્યાઓ એટલે દેશની અંદર તો ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે. તો એ કઈ કઈ સમસ્યાઓ મુખ્ય ગણી શકાય તો કે બધી જ સમસ્યાઓનું મૂળ જેમાં રહેલું છે, બધી જ સમસ્યાઓનું કારણ જે સમસ્યા છે એવી સમસ્યા એટલે વસ્તી વૃદ્ધિ કે વસ્તી વધારો. બીજી સમસ્યા એના આધારે સર્જાતી હોય નિરક્ષરતા, મોંઘવારી, ગરીબી, બેકારી કે બેરોજગારી જેને આપણે ઓળખીએ છીએ, શહેરીકરણ, ભ્રષ્ટાચાર, આતંકવાદ, સાંપ્રદાયિકતા, આ બધી સમસ્યાઓ આંતરિક સમસ્યાઓ છે. એક માર્કના પ્રશ્નમાં આવી રીતે પૂછાઈ શકે કે ભારતની આંતરિક સમસ્યાઓ મુખ્ય કઈ કઈ છે. તો આંતરિક સમસ્યાઓના નામ તમારે લખવાના રહે. તો તમારે એમ લખવાનું થાય કે ભારતની મુખ્ય આંતરિક સમસ્યાઓ નીચે મુજબ છે. 1 નંબર તો કે વસ્તી વિસ્ફોટ, 2 નંબર તો કે નિરક્ષરતા, 3 નંબર તો કે ગરીબી, 4 તો કે બેરોજગારી, બેકારી, ભ્રષ્ટાચાર, આતંકવાદ, સાંપ્રદાયિકતા, બધી આંતરિક સમસ્યાઓ છે. તો તમારે 5 થી 7 નામ લખવાના રહે. બીજો પ્રકાર પ્રાદેશિક સમસ્યાઓ કે બે પ્રદેશ વચ્ચે જોવા મળતી હોય તો કે ભાષાના આધારે ભાષાવાદ જોવા મળતું હોય, પ્રદેશ પોતાનો છે એ સર્વશ્રેષ્ઠ છે એવી ભાવના જન્મે તો એ પ્રદેશવાદની ભાવના જન્મતી હોય તો એ કેવી સમસ્યાઓ છે? પ્રાદેશિક સમસ્યાઓ અથવા પ્રદેશની સમસ્યાઓ છે. ભાષાને લઈને પ્રશ્ન હોય, પ્રદેશને લઈને પ્રશ્ન હોય છે. ત્રીજો જે પ્રકાર છે સીમાવર્તી સમસ્યાઓ. એમાં શું હોય? સીમાવર્તી એટલે બોર્ડર વર્તી. મોટે ભાગે ઘૂસણખોરી જોવા મળતું હોય કે જેમાં બીજા દેશના લોકો આપણા દેશમાં ઘૂસી જતા હોય, ઇનલીગલ આવી જતા હોય અથવા પોતે કબજો જમાવવા ઈચ્છતા હોય. આવી બધી સમસ્યાઓ છે ને એ ઘૂસણખોરી એવી એ સીમાવર્તી બોર્ડરની સમસ્યા કહેવાય, બોર્ડરના પ્રશ્નો કહેવાય છે. તો એવા પ્રશ્નો ઘણી વખત એક રાજ્યના બીજા રાજ્ય સાથે પણ હોય, એક દેશના બીજા દેશ સાથેના પણ હોય છે. ચોથો પ્રકાર છે કુદરતી સમસ્યાઓ અને જેના વિશે તમે વિગતવાર 5મો જે પાઠ છે પ્રાકૃતિક પ્રકોપો એમાં ભણી ચૂક્યા છો. બધી જ કુદરતી આપત્તિઓ કે મુશ્કેલીઓ કે સમસ્યાઓ જેમાં આપણે જોયું હતું ભૂકંપ, પૂર, દુષ્કાળ કે દુકાળ, સુનામી, જ્વાળામુખી વિસ્ફોટ કે પ્રસ્ફોટન. આવો એક મને પ્રશ્ન એક છોકરાનો આવ્યો હતો, ફોન આવ્યો હતો કે પ્રસ્ફોટન એટલે શું?
કહી શકું કે લાવા જે ધગધગતો અગ્નિ જે બહાર નીકળે છે, એ પ્રવાહી જે બહાર નીકળે છે એનો એ વિસ્ફોટ સાથે નીકળે છે, એટલે એનું નામ જ્વાળામુખી પ્રસ્ફોટન કે વિસ્ફોટ છે. અને દાવાનળ અને ભૂસ્ખલન પણ કુદરતી સમસ્યાઓ છે. તો ભારતની સમસ્યાઓના માળખાને મુખ્યત્વે 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. કયા 4 વિભાગ? આંતરિક સમસ્યાઓ, પ્રાદેશિક સમસ્યાઓ, સીમાવર્તી સમસ્યાઓ અને કુદરતી સમસ્યાઓ. આ બધી મુખ્ય સમસ્યાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક પછી એક કેટલીક આંતરિક સમસ્યાઓને વિગતે આપણે યાદ કરી લઈએ. તો પહેલી સમસ્યા એમાંની કઈ છે? વસ્તી વૃદ્ધિ કે વસ્તીમાં વધારો. બધી જ સમસ્યાઓનું મૂળ કઈ સમસ્યામાં રહેલું છે? આવો પ્રશ્ન પૂછાતો હોય છે. તો બધી જ સમસ્યાઓનું મૂળ એ વસ્તી વૃદ્ધિમાં માનવામાં આવે છે, કારણ કે વસ્તીમાં વધારો થાય છે એટલે અન્ય કેટલીક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. તો વસ્તી વૃદ્ધિ એટલે વસ્તીમાં થતો સતત વધારો. અગાઉ આપણે વાત કરી ચૂક્યા છે કે જન્મનું પ્રમાણ વધારે અને મૃત્યુનું પ્રમાણ ઓછું, આવું હાલમાં જોવા મળે છે. જન્મના પ્રમાણને હજુ આપણે ઘટાડી શકાયું નથી, એટલે કે જન્મદર ઘટાડી શકાયો નથી, અને હજુ પણ નાના કુટુંબની ભાવના લોકોમાં સમજાતી નથી, અને જેના લીધે જન્મનું પ્રમાણ વધારે છે અને મૃત્યુનું પ્રમાણ હવે ધીરે ધીરે ઓછું થવા લાગ્યું છે. કારણ કે નવી નવી દવાઓ શોધાઈ, નવી ટેકનોલોજી આવી, વિજ્ઞાન અને ટેકનોલોજી આગળ વધ્યું, જેથી નવા નવા બધા રોગો સામે રક્ષણ મેળવી શકાય છે. અને આ કારણોસર જન્મદર ઊંચો અને મૃત્યુદર નીચો થયો છે, એટલે વસ્તીમાં વધારો થયો છે. વસ્તી વૃદ્ધિ એક પાયાની સમસ્યા ગણી શકો, મુખ્ય સમસ્યા ગણી શકો, જેના લીધે બધી જ સમસ્યાઓનું સર્જન થાય છે. તમને જ્યારે મેં પાઠ સમજાવ્યો ત્યારે ઉદાહરણ આપીને સમજાવ્યું હતું કે ભાઈ બસ સ્ટોપ ઉપર એના મમ્મી અને એક જે છોકરો હોય છે ઊભા હોય છે, પણ બસમાં ચડી શકતા નથી, કારણ કે ભીડ એટલી બધી હોય છે, ગળદી એટલી બધી હોય છે. તો આ બાબત કઈ બાબત દર્શાવે છે? તો કે ભાઈ આ બાબત વધુ માણસો હતા અને ટ્રાન્સપોર્ટની સેવા તો કેટલી, તો એક જ બસ આવી એટલે બધા ચડી શક્યા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આવા કેટલાક ભીડવાળા સ્થળોએ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે વસ્તીમાં કેટલો વધારો થઈ રહ્યો છે. મોટાભાગની સમસ્યાઓનું મૂળ વસ્તી વિસ્ફોટ છે. તેને કારણે અન્ય કેટલીક સમસ્યાઓનું સર્જન થાય છે. કેવી કેવી સમસ્યાઓ સર્જાય? તો કે વસ્તી વૃદ્ધિ થાય એટલે વસ્તી ગીચતાનો પ્રશ્ન ઊભો થાય. વસ્તી ગીચતાનો પ્રશ્ન ઊભો થાય એટલે સાથે સાથે ગરીબી જોવા મળે, બેકારી જોવા મળે, દરેક લોકોને કામ મળતું નથી. આજે તમે જોવા જાઓ ને તો કેવું જોવા મળતું હોય કે લાંબી લાંબી લાઈનો હોય છે, જે તે વસ્તુઓ ખરીદવામાં ને એમાં તમે જુઓ ભીડ જોવા મળતી હોય છે. એક જ પોસ્ટ માટે કેટલી બધી 100-200 એપ્લિકેશન ફાઇલો પડી હોય છે આવેલી કોઈ પણ સંસ્થામાં કે એમાં. તો આ બાબત કઈ બાબત દર્શાવે છે કે ભાઈ આ બેકારીનું પ્રમાણ એટલું વધ્યું છે. તો બેકારીનું પ્રમાણ કેમ વધારે છે? તો કે વસ્તી જેટલી બધી વધી છે, માણસો એટલા બધા થઈ ગયા, દરેકને કામ કેવી રીતે પૂરું પાડવું? સરકાર સામે આ બહુ મોટો પ્રશ્ન છે. બેરોજગારી કે બેકારી જેવો પ્રશ્ન ખૂબ મોટો પ્રશ્ન ગણી શકાય એવો છે. દરેકને કામ આપવું એ સરકારની ફરજમાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વસ્તી વૃદ્ધિ છે તેના કારણે ઘણી બધી સમસ્યાઓનું સર્જન થાય છે. ગંદકી, વસવાટો ઊભા થાય છે, ગરીબી બેકારીનું પ્રમાણ વધે છે, ખોરાક, રહેઠાણ, પાણીની તંગી સર્જાય છે, અને પાયાની જરૂરિયાતો વગર લોકોને રહેવું પડે એવી પરિસ્થિતિનું સર્જન થાય છે. વસ્તી સામે સાધન સુવિધાઓ દેશને ઊભી કરવી પડે છે. જેમ કે અન્નનું ઉત્પાદન થતું હોય એટલું જ થતું હોય, પણ વસ્તીમાં વધારો થયો તો એક ખોરાક કેવી રીતે દરેકને પહોંચાડી શકાશે? અથવા તો ભાવમાં વધારો થશે. એનું કારણ શું? તો કે ફળદ્રુપ જમીન તો જેટલી છે એટલી જ છે, પાક તો જેટલો ઉતરવાનો છે એટલો જ ઉતરવાનો, પણ છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાક કરોડ વસ્તીમાં વધારો થયો છે. તો એના કારણે એ મોંઘવારીમાં વધારો થાય છે, અન્ન મળતું નથી દરેકને, એવી પરિસ્થિતિ ઊભી થાય છે. તો આ એક પ્રકારની સાધન સુવિધા છે. એવી રીતે મેં રોજગારીની વાત કરી કે કામ નથી મળતું દરેકને. સારા સારા સર્ટિફિકેટ ધરાવતા, સારી સારી ડિગ્રી ધરાવતા લોકો હોય છે ને, એ સામાન્ય કોઈ કામમાં લાગી ગયા હોય. એનું કારણ શું? તો કે એને યોગ્ય એનું વેતન મળે, એટલે કે યોગ્ય એના કામના બદલામાં પૈસા મળે એવું કામ એને સારી કોઈ જગ્યાએ મળતું નથી. પછી એ ગમે તે કામ કરવા તૈયાર થઈ જતા હોય છે. તો સાધન સુવિધાઓ વધારવી પડે અને
વધતી જતી વસ્તીને કારણે દેશ જે ડેવલપ થાય છે ને એનું ડેવલપમેન્ટ ઓછું દેખાય, કારણ કે આપણી આ બધી ડેવલપમેન્ટની દિશાઓમાં આગળ પગલાં લેવાને બદલે જે વસ્તીમાં વધારો થયો છે તેની પાયાની જરૂરિયાતો પૂરી પાડવામાં જ સરકાર કેટલીક યોજનાઓ પાછળ પૈસા ખર્ચી દેતી હોય છે. એટલે દેશની વિકાસ અથવા તો પ્રગતિની જે ગતિ છે ને એ ધીમી કરી દે છે. કોણ? વસ્તી વૃદ્ધિ. એટલે વસ્તી વૃદ્ધિના કારણે દરેક સમસ્યાઓ સર્જાય છે એવું કહી શકું. 2001 ની વસ્તી ગણતરી મુજબ 102 કરોડ વસ્તી હતી. પછી વસ્તી વૃદ્ધિ દર કેટલા વર્ષે થાય છે? અગાઉ આવી ગયો, આપણે છઠ્ઠો પાઠ પણ ભણી ચૂક્યા છે. માનવ સંસાધન તો દર 10 વર્ષે થાય છે. 2001 માં 102 કરોડ, 2011 માં 10 વર્ષ પછી થઈ ત્યારે 2011 માં 121 કરોડ વસ્તી થઈ. એટલે વસ્તીમાં શું થયું જોવા મળે છે? વસ્તીમાં વધારો થયો. કેટલો વધારો થયો? આ 18.14 કરોડનો વધારો થયો. દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. તો છેલ્લા આંકડા મુજબ 2011 મુજબ 18.14 કરોડનો વધારો થયો છે ને હાલમાં પણ અત્યારે આ કોરોનાની મહામારી છે એટલે કામ થોડું ધીમું અત્યારે બધું થઈ શકતું નથી, પણ હવે પછીની જે વસ્તી ગણતરીની જાહેરાત થાય અને એ ગણતરીનું કામ પૂરું થાય કે વસ્તી કેટલી વધી છે હવે પછીના આ 2021ના વર્ષમાં આપણે તમને એ આંકડા પાછા મળશે. કારણ કે 2001 માં થઈ, 11 માં થઈ, હવે ક્યારે થાય? 21 માં. 21 નું સાલ શરૂ થઈ ગયું છે એટલે 2021 ની હવે વસ્તી ગણતરી છે એ કામ પૂરું થાય એટલે એની આંકડાકીય માહિતી આપણને આપવામાં આવશે. વસ્તી વધારાને કારણે ઘણી બધી માનવ સર્જિત સમસ્યાઓ પણ સર્જાય છે, જેમ કે પર્યાવરણમાં પ્રદૂષણનો વધારો થવો, પર્યાવરણ છે બગડી રહ્યું છે. વધતી જતી વસ્તી શું કરે છે તો કે જંગલોમાં ઘટાડો થાય, વૃક્ષો કાપીને પોતે રહેઠાણ બનાવે છે, પોતે ઉદ્યોગ ધંધા સ્થાપે છે, વધુ ઉત્પાદન મેળવવા માટે કૃષિમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે, જંતુનાશક દવાઓનો છંટકાવ કરે છે, એટલે કેટલીક બીજી અન્ય બીમારીઓ છે એ પણ સર્જાતી હોય છે. વસ્તીની ગીતતાથી રહેઠાણ, પાણી, ખોરાક, તબીબી સારવાર, શિક્ષણ, રોજગાર, બેકારી, ત્રાસવાદ, ભ્રષ્ટાચાર આ બધી જ સમસ્યાઓ સર્જાવા લાગે છે. એક સમસ્યાઓ પાછળ બધી સમસ્યાઓ આકાર લે છે, નિર્માણ પામે છે. એટલે વસ્તી વિસ્ફોટ છે એ અટકાવવા માટે સરકારે યોગ્ય પગલાં લેવા ખૂબ જરૂરી છે. પ્રશ્ન પૂછાય તેવો આવ્યો કે વસ્તી વૃદ્ધિના કારણે કઈ કઈ માનવ સર્જિત કે માનવ નિર્મિત સમસ્યાઓ સર્જાય છે? વસ્તી વધારાના કારણે કઈ કઈ માનવ સર્જિત સમસ્યાઓ પેદા થાય છે અથવા જોવા મળે છે? કઈ કઈ માનવ સર્જિત સમસ્યાઓ સર્જાય છે? તો વિદ્યાર્થી મિત્રો, કઈ કઈ સમસ્યાઓ એ વિશે તમને ખ્યાલ આવી ગયો. 2001 માં 102 કરોડ, 2011 માં 121 કરોડ, કેટલા કરોડનો વધારો? 18.14 કરોડનો વધારો થયો છે. મૂળ જે સમસ્યા છે બધી સમસ્યાઓનું મૂળ તો એ વસ્તી વિસ્ફોટ છે. સરકારે રોકવા માટે ખાસ પગલાં લેવા જરૂરી છે, નહીતર આમને આમ જો વસ્તી વૃદ્ધિ થતી રહેશે ને તો પછીના વર્ષોમાં કેટલાક સમય પછી આપણે તમે જુઓ તો 10 કે 20 વર્ષ પછી આપણો દેશ છે વસ્તીની દ્રષ્ટિએ પહેલા નંબરે આવવા લાગશે. અત્યારે ચીન છે બીજો નંબર આપણો છે વસ્તીની દ્રષ્ટિએ. આપણે એ પરિવર્તન ન આવે અને આપણો દેશ વસ્તી વૃદ્ધિ અટકાવી શકે એવા યોગ્ય પગલાં લેવા જોઈએ. એ માટે દરેકે જાગૃત થવાની જરૂર છે. નાના કુટુંબની ભાવના સમજવી જોઈએ અને ઓછા બાળકો હોય તો તેને વધુ સારી સુખ સુવિધાઓ પૂરી પાડી શકાય, એમને સારું ભણતર આપી શકાય એટલે કે શિક્ષણ આપી શકાય, એનું ડેવલપમેન્ટ સારું કરી શકાય. અને તમે જો કોઈ ઘરમાં તમે આજુબાજુમાં તમારું ઘરની આજુબાજુમાં પાડોશીઓ જે રહેતા એમાં જોજો 1 કે 2 છોકરા હોય તો એની પાસે કેવા કેવા રમકડાઓ હોય છે, કેવી રીતે રહેતા હોય છે. અને અન્ય બીજા કેટલાક ઘરોમાં તમે જોજો જ્યાં બાળકોની સંખ્યા વધારે હશે ત્યાં આગળ એ લોકો કેવું જીવન જીવતા હોય. આ બે બાબતોને, આ બે ફેમિલીને તમે કમ્પેર
એડ કરશો ને તો તમને ખ્યાલ આવી જશે કે નાનું કુટુંબ એ જ સાચું સુખી કુટુંબ બની શકે છે. કારણ કે મોટું કુટુંબ હોય છે, બાળકોની સંખ્યા વધારે હોય છે, તો દરેકને સારું શિક્ષણ આપી નથી શકાતું, દરેકની બધી જરૂરિયાતો પૂરી કરી શકાતી હોતી નથી અને ઘર ચલાવવામાં પણ મુશ્કેલી પડતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, દરેકે નાના કુટુંબની ભાવના સમજવી જોઈએ, ઓછા બાળ જય ગોપાળની ભાવના રાખવી જોઈએ અને વસ્તીમાં થતો વધારા છે એને અટકાવવાના પ્રયત્ન કરવા જોઈએ. તો વસ્તી વૃદ્ધિ એ પાયાની સમસ્યા છે, મુખ્ય સમસ્યા છે, એની વિશે આપણે વાત કરી. હવે પછીની બીજી સમસ્યા જોવાના છે, જે છે નિરક્ષરતા. નિરક્ષરતા એટલે કોઈ વ્યક્તિ કોઈ પણ એક ભાષા લખી કે વાંચી શકતું નથી તો એ વ્યક્તિને નિરક્ષર કહેવાય. અને સાક્ષર એટલે શું? તો કોઈ એક વ્યક્તિ કોઈ એક ભાષા લખી વાંચી સમજી શકે તો એ વ્યક્તિ સાક્ષર કહેવાય ને એ સાક્ષર વ્યક્તિનું પ્રમાણ એટલે સાક્ષરતા. અને એનાથી ઉલટું નિરક્ષર એટલે કોઈ એક વ્યક્તિને કોઈ એક ભાષા લખતા વાંચતા કાંઈ આવડતું હોય નહીં તો એ વ્યક્તિ નિરક્ષર છે ને એનું પ્રમાણ એટલે નિરક્ષરતા. અને હાલમાં ભારતમાં હજુ પણ 24% જેટલા લોકો નિરક્ષર છે. અને નિરક્ષરતા એ વ્યક્તિને ડેવલપ થવામાં, દેશને ડેવલપ થવામાં એક અવરોધરૂપ સમસ્યા છે. દરેક સારું જીવન જ ઈચ્છતા હોય, દરેકને ગુણવત્તાવાળી જિંદગી જીવવી હોય. જેમ કે કોઈને એવો કોઈ શોખ હોય કે મારે લારી ચલાવવી છે અથવા લારીમાં કોઈ વસ્તુ વેચવા નીકળવી છે, ના હોય. કોઈને એવું હોય કે મારે પટ્ટાવાળાની ડ્યુટી કરવી છે, ના હોય. કોઈને એવું હોય કે રિક્ષા ચલાવીને કામ કરવું, નહીં. કોઈને એવું હોય કે અનાજની ને એની જે ગુણો હોય છે ઉચકીને મજૂરી કામ કરવું હોય છે, એવું કોઈને નહીં. દરેકને સારું જીવન જ જીવવું હોય છે. તો આ જે ગુણવત્તાવાળું આ જે સારું જીવન ક્યારે જીવી શકે કે જ્યારે વ્યક્તિ શિક્ષિત હોય, ભણેલી હોય અને એ વ્યક્તિ ભણી ગણીને આગળ આવે અને એ સારી પોસ્ટ ઉપર જે તે પોતાની નોકરી મેળવી શકે, પોતે બિઝનેસ કરી શકે, સારા પૈસા કમાઈ શકે, તો એ પછી સારી લાઈફસ્ટાઈલ જીવી શકે છે. તો નિરક્ષરતા છે એ દેશના વિકાસને અવરોધતું મહત્વનું પરિબળ ગણી શકો. બધો જ વિકાસ રોકી દે ને એવું કામ કરતા હોય ને તો એ આ નિરક્ષરતાનું પ્રમાણ દેશમાં, નિરક્ષર લોકો. નવા વિચારો શોધો કે જ્ઞાનને સમજવા માટે સાક્ષરતા જરૂરી છે. પહેલાના સમયની યાદ કરીએ આપણે, રૂઢિચુસ્તતા જોવા મળતી. આપણે લોકોની વાત કરી હતી કે પહેલાના લોકો છે જલ્દી પરિવર્તન સ્વીકારી શકતા નહીં, કોઈ ફેરફાર કરે નહીં પોતાની લાઈફસ્ટાઈલ. એ જેમ કરતા હોય એમ જ કર્યા કરે. પણ નવું કંઈક એને આપણે અપનાવવાનું કેવું હોય તો એ બહુ મુશ્કેલી ભર્યું કામ છે. જલ્દી એ અપનાવે નહીં. કારણ કે પહેલાના સમયના લોકો જે હતા એ ભણેલા જાજુ હતા નહીં. અને હાલમાં શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે એટલે નવી નવી ટેકનોલોજી, નવું નવું જે શોધાય છે એને લોકો સરળતાથી અપનાવી રહ્યા છે, એ વાપરી રહ્યા છે. એનું કારણ શું છે તો કે એ માણસો હવે ભણવા લાગ્યા છે. 75 થી 76% લોકો શિક્ષિત થઈ ગયા એટલે શિક્ષિત લોકો છે એમના વિચારોમાં પરિવર્તન એ ઝડપથી લાવી શકે, જે તે બાબતોને પરિવર્તનોને સમજી શકે ને અપનાવી શકે છે. એટલે નવા પરિવર્તનો, નવા વિચારોને શિક્ષિત વ્યક્તિ છે એ જલ્દી સ્વીકારી શકતા હોય છે. શિક્ષિત વ્યક્તિ સમજીને પોતાના વિચારો, અભિપ્રાયો, ખ્યાલો, માન્યતાઓને અન્ય સામે અસરકારક રીતે રજૂ પણ કરી શકે અને સમજાવી પણ શકે. હવે તમને ભણાવતા હોઈએ અમે એક ચોક્કસ એક ક્વોલિફિકેશન ધરાવતા હોઈએ ને પછી તમને જે તે બાબતો આવી તર્ક વિતર્ક સાથે સમજાવતા હોઈએ તો તમે અમારી પાસેથી સારી રીતે સમજી શકો છો. જેમ કે કોઈ ટીચર છે, વ્યવસ્થિત ક્વોલિફાઈડ ટીચર છે, તો એ તમને બરાબર ભણાવી શકે છે. પણ હવે
આજે કોઈ ટીચર નથી અને અમારા સરે એવું કીધું હોય કે ભાઈ આજે ફલાણા સરની કે મિસની જગ્યાએ આ ઓલા ભાઈ નીચે સાફ સફાઈનું કામ કરે છે અથવા પટ્ટાવાળા બાદ છે એ તમારો લેક્ચર લઈ લેશે, તો એ સમજાવવાના જ હોય. નિરક્ષરતા એટલે ભણેલા લોકો ન હોય એ તો એ સમજાવવાના જ છે, પણ તમને સારી રીતે કોણ સારું સમજાવી શકે, જે તે વાત કોણ બરાબર ગળે ઉતારી શકે, તો કે જે તે શિક્ષિત જે તે ક્વોલિફાઈડ વ્યક્તિ જ ભણાવી શકે. અથવા તો એ લોકો એવું પણ કહી શકે કે ભણે કોનો ઉદ્ધાર થયો છે. તો આવું જો તમને ઊંધી સમજ આપવામાં આવતી હોય તો તમારા માનસ ઉપર કેવી અસર થાય? ભણે કોઈનો ઉદ્ધાર થયો નથી, આપણે ભણવું નથી. તો શિક્ષિત વ્યક્તિ છે એ જે તે બાબતોને, નવા ખ્યાલોને, માન્યતાઓને સારી રીતે સામેવાળા સામે રજૂ કરી શકે છે, સમજાવી શકે છે. આઝાદી મળી ત્યારે દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ ખૂબ ઊંચું હતું. ભણેલા લોકો હતા નહીં, પરંતુ શિક્ષણ પ્રત્યે સરકારે કેટલીક નીતિઓ અમલમાં મૂકી, લોકોમાં જાગૃતતા આવે એવા પ્રયત્ન કર્યા અને શિક્ષણ મળે એ હેતુસર દેશમાં ઘણી બધી જગ્યાએ શાળા કોલેજોની સ્થાપના કરી અને 19મી સદીમાં ભારતમાં સૌપ્રથમ પોતાના રાજ્યમાં સાક્ષરતાનો દર વધારવા માટે, એટલે કે સાક્ષર વ્યક્તિ, ભણેલી વ્યક્તિનું પ્રમાણ વધે એ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું હતું 19મી સદીની શરૂઆતમાં. 1 માર્કના પ્રશ્નમાં પૂછાય તેવો પ્રશ્ન સમજવાનો. કોણે? ક્યાંના રાજાએ? તો વડોદરાના મહારાજા, જેમનું નામ સયાજીરાવ ગાયકવાડ. પ્રાથમિક શિક્ષણ બધા મેળવે એ માટે થઈને તેમણે મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું વડોદરામાં ચાલુ કર્યું હતું. કારણ શું? શિક્ષણનું પ્રમાણ વધારવા માંગતા હતા. એ એવું ઈચ્છતા હતા કે મારી પ્રજા એ શિક્ષિત બને અને આગળ જતા ડેવલપ થાય, સારું થાય. તો વિદ્યાર્થી મિત્રો, શિક્ષણનું પ્રમાણ વધે એ માટે કેવા ઉપાયો કરી શકીએ? નિરક્ષરતા દૂર કરવાના ઉપાયો ક્યાં હોઈ શકે? 2 માર્કના પ્રશ્નમાં પૂછાય તેવો સમજવાનો. નિરક્ષરતા દૂર કરવાના ઉપાયો જણાવો. અત્યારે તમે જુઓ ને તો નિરક્ષરતાનો લાભ લેવા વાળા માણસો બેઠા છે. એને ખબર પડે ને કે આને લખતા વાંચતા નથી આવડતું, એટલે મન ફાવે તેવા પૈસા તમારી પાસેથી પડાવી લેતા હોય છે. નિરક્ષરતા એક કલંકરૂપ સમસ્યા છે અને દૂર કરવા માટે સરકારે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી છે. જેમ કે 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ, આ નિરક્ષરતા દૂર કરવાનો પહેલો ઉપાય. સરકારે ઘણી બધી યોજના અમલમાં મૂકી છે. મફત અને ફરજિયાત સાર્વત્રિક શિક્ષણ મેળવે એટલે બધી જ જગ્યાએ શિષ્યવૃત્તિની સહાય આપવામાં આવે છે. મધ્યાહન ભોજન કરાવવામાં આવે છે, એટલે કે જે ગરીબ બાળકો 6 થી 14 વર્ષના સરકારી શાળાઓમાં ભણવા જતા હોય ત્યાં તેમને છૂટે ત્યારે ત્યાં આગળ જ ભોજન કરીને એને ઘરે મોકલવામાં આવે છે કે જેથી કરીને એમનો શારીરિક માનસિક વિકાસ સારો થાય અને પોષણક્ષમ આહાર એ મેળવી શકે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ, કન્યા કેળવણી, પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ એ મેળવી શકે એવી વ્યવસ્થા પણ આપણા ભારતમાં કરવામાં આવી છે. કન્યા કેળવણી એટલે કે બાળકીઓ છે એ સારી રીતે અભ્યાસ કરી શકે એ માટેની કેટલીક યોજનાઓ, આશ્રમ શાળાઓ ખોલવામાં આવી છે. આશ્રમ શાળાઓ ખોલવામાં આવી છે. વિદ્યાદીપ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આદર્શ નિવાસી શાળાઓ, સાયકલ વિતરણ જે કરવામાં આવ્યું હતું, ઓરેન્જ કલરની
કેસરી કલરની જે સાયકલ હોય ને એ પોતાના ઘરથી કેટલાક કિલોમીટર દૂર જો શાળાએ જતા હોય એવા બાળકોને એવી શાળાઓમાં એ સાયકલનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. 2009 થી રાઇટ ટુ એજ્યુકેશનનો લાભ આપવામાં આવ્યો. 2009 થી RTE નો હક પ્રાપ્ત થયો. એટલે શું? RTE શું છે? રાઇટ ટુ એજ્યુકેશન, શિક્ષણ મેળવવાનો અધિકાર. ગુજરાતીમાં જેને કહેવાય રાઇટ ટુ એજ્યુકેશન. એ સરકારે 2009 થી દરેક વ્યક્તિને શિક્ષણ મેળવવાનો અધિકાર છે એવો શિક્ષણ મેળવવાનો હક છે એ જાહેર કર્યો છે. એટલે બધા જ બાળકો 6 થી 14 વર્ષના બાળકો મફત અને ફરજિયાત શિક્ષણ સરકારી શાળાઓમાં લઈ શકે છે. અને આપણે ફરજોમાં આવે છે કે બંધારણમાં આપણે જે વાત કરી ને મૂળભૂત હકો છે એમ ફરજો પણ છે. તો માતા પિતા પોતાના બાળકોને પ્રાથમિક શિક્ષણ આપે અને શિક્ષિત કરે એ મા બાપની ફરજમાં પણ આવે છે. એટલે સરકારે 2009 માં આ જાહેરાત કરી રાઇટ ટુ એજ્યુકેશનની. અને આ બધું અમલમાં મુકાય, આ બધી યોજનાઓ છે એનો લાભ દરેક લોકો લે અને આ નિરક્ષરતાનું પ્રમાણ છે એ ઘટે એવા પ્રયત્નો સરકારે કર્યા છે. કેટલીક ટકાવારી આપી છે તમને નિરક્ષરતાના પ્રમાણની, જે છેલ્લા 5 દાયકાઓની છે. છેલ્લા 5 દાયકાઓ એટલે 50 વર્ષની છે. એક દાયકો એટલે 10 વર્ષ. તો એ જે 50 વર્ષની નિરક્ષરતાની સ્થિતિ છે એ આપણે જોઈએ ટકાવારીમાં. 1971 માં સાક્ષરતાનું પ્રમાણ આપ્યું છે તમને. નિરક્ષરતા તમારે શોધવાની છે. અગાઉનું જ્યારે લેક્ચર હતું ત્યારે તમને શીખવાડ્યું હતું કે 100% માંથી સાક્ષરતાનું પ્રમાણ જે આપ્યું છે એને બાદ કરો અને એમાંથી જે વધે ને એ નિરક્ષરતાનું પ્રમાણ મળે તમને. જો તમને 1971 માં 76.95 સાક્ષરતા છે તો 100 માંથી કેટલા બાદ કરવાના? 36.95 બાદ કરવાના. તો એમાંથી જે મળે એ નિરક્ષરતા છે. કેટલું મળ્યું? 63.05. 1981 માં નિરક્ષરતાનું પ્રમાણ કેટલું મળ્યું? 55.08. 1951 માં નિરક્ષરતાનું પ્રમાણ કેટલું હતું? 38.71. 2001 માં કેટલું પ્રમાણ હતું? 30.86. 2011 મુજબ કેટલું પ્રમાણ છે? તો કે 20.87. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે છેલ્લા 10 વર્ષ પહેલાની પરિસ્થિતિ જુઓ તો 21% જેટલો હજી પણ નિરક્ષરતાનો દર રહેલો છે. એટલે હજુ પણ આપણે આ પ્રયત્ન જો ચાલુ રાખશું અને દરેક વ્યક્તિ શિક્ષિત થશે તો વ્યક્તિ પોતે પણ ડેવલપ થઈ શકશે અને દેશના વિકાસ પાછળ પણ એ જવાબદાર બનશે. તો દેશ આગળ આવશે. તો નિરક્ષરતા દૂર કરવાના ઉપાયો છે. 3 માર્કના પ્રશ્નમાં 2-3 માર્કમાં પૂછાતું હોય છે. કયા કયા ઉપાયો? તો 6 થી 14 વર્ષના બાળકો માટે મફત ફરજિયાત શારીરિક શિક્ષણની સુવિધા, શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, મધ્યાહન ભોજન યોજના હાથ ધરવામાં આવી છે, પૂર્વ પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, કન્યા કેળવણી મળે એવા પ્રયાસો થયા છે, આશ્રમ શાળાઓ ખોલવામાં આવી છે, વિદ્યાદીપ યોજના અમલમાં મૂકવામાં આવી છે, આદર્શ નિવાસી શાળાઓ બનાવવામાં આવી છે, સાયકલનું એનું વિતરણ કરવામાં આવે છે, મફત ચોપડા આપવામાં આવતા હોય છે. 2009 માં RTE શિક્ષણ મેળવવાનો હક એ બંધારણ મુજબ માન્ય ગણવામાં આવ્યો. તો આ બધા પ્રયત્નોથી સરકાર એવા પ્રયાસ કરી રહી છે કે આ નિરક્ષરતાનું પ્રમાણ છે એ પછીના વર્ષોમાં ધીરે ધીરે ઘટતું જાય અને દરેક વ્યક્તિ સાક્ષર બને. હવે પછીની આપણે જે સમસ્યાની વાત કરવાના છે એ છે ગરીબી. ગરીબ વ્યક્તિ કોને ગણી શકાય? ગરીબ વ્યક્તિ કોણ છે? અગાઉ ચાલી ગયું છે, તમને ખ્યાલ જ છે કે ગરીબીનો માપદંડ શું? ગરીબ છે એવું કેવી રીતે કહી શકાય? દેશની ગંભીર સમસ્યા કહી શકો. પાયાની જરૂરિયાતો પણ જે વ્યક્તિ મેળવી શકતી નથી
એવી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે. પાયાની જરૂરિયાતોમાં કઈ કઈ બાબતો આવે? તો રોટી, કપડાં, મકાન, પાયાની જરૂરિયાતો કઈ કઈ? રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય, થી વંચિત હોય તો તે વ્યક્તિ ગરીબ છે એવું કહી શકો. જેને બે ટંક જમવાનું પણ મળતું નથી, બે વખતનું જમવાનું પણ સારી રીતે મળતું નથી, તો એ વ્યક્તિ ગરીબ છે. સારા કપડાં પહેરવા નથી એની પાસે, મતલબ કે પોતાનું શરીર બરાબર ઢાંકી શકે એટલા પણ કપડાં નથી, પાટલા કપડાં હોય. તમે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની જ્યારે નીકળો ક્યારેક કોઈ એવા વિસ્તારમાંથી ત્યારે જોજો એમની પાસે સારા કપડાં પણ પોતાનું શરીર ઢંકાય એટલા હોતા નથી. મકાન ન હોય, રહેવા માટેનું ઘર પણ એની પાસે સારું હોય નહીં, કાચું પાકું મકાન બનાવીને રહેતા હોય. શિક્ષણ ન મેળવી શકતા હોય, શિક્ષણ મેળવવું હોય પણ પૈસા હોય નહીં, પરિસ્થિતિ જેવી હોય, અને સારું આરોગ્ય મેળવેલું હોતું નથી કારણ કે બે સમયનું બે ટંકનું બરાબર જમવાનું ન મળતું હોય, સારું ઘર ન હોય અને એવા ગંદા ગીચ વસવાટોમાં રહેતા હોય, ભીખ માંગીને ખાતા હોય, એ વ્યક્તિનું આરોગ્ય કેવું હોય? એને બરાબર પોષણ મળી શકે એમ હોતો નથી. એટલે પાયાની જરૂરિયાતોથી વંચિત વ્યક્તિ હોય, એને ન મળતું હોય આ બધું, તો એ વ્યક્તિ ગરીબ છે એવું કહી શકાય. બરાબર? આ સ્થિતિને ગરીબીની સ્થિતિ કહેવાય. તો સમજાઈ ગયું બધાને? ગરીબી યાદ આવી ગયું હશે. ગરીબી કોને કહેવાય? ગરીબી રેખા હેઠળ જીવતા લોકો કોણ છે? જેમને પાયાની જરૂરિયાતો પણ મળતી નથી. ગુજરાતમાં હાલ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ 14.7% છે. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 14.7% છે. પ્રશ્ન એક માર્કમાં પૂછાતો હોય છે એટલે હું તમને લખું છું. લોકોની ખરીદ શક્તિ આવકના ધોરણના આધારે ગરીબીનો માપદંડ રચી શકાય. હવે ખરીદ શક્તિ અને આવકનું ધોરણ એટલે શું? જેમ કે આવક એની પાસે, જે તે વ્યક્તિ પાસે 5000 રૂપિયાની આવક છે, તો એ કેટલી વસ્તુ લઈ શકશે? તો કે મર્યાદિત જે તે વસ્તુઓ લઈ શકશે. ખરીદ શક્તિ એની પાસે, ખરીદ શક્તિ 5000 ની અંદરની જ હોય કે 5000 વધીને ખરીદી કરી શકે. 5000 થી વધારે કમાતા જ ન હોય તો 10000 ની વસ્તુઓ લઈ શકે? ન લઈ શકે. બરાબર? એના આધારે એનું માપદંડ નક્કી થાય. ભારતની પંચવર્ષીય યોજનાઓને કારણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ હવે ગરીબ લોકોને મળવા લાગી છે. પંચવર્ષીય યોજના એટલે શું? તો કે દર 5 વર્ષે જે આયોજન કરવામાં આવે છે દેશનું, એમાં આવી સમસ્યાઓને દૂર કરવા માટે અથવા ગરીબ લોકો માટે કેવા પગલાઓ લઈ શકાય અથવા એની ગરીબીના કારણે બીજી સમસ્યાઓ સર્જાય છે તો એને માટે સારું આરોગ્ય કેવી રીતે આપી શકાય, તો એની માટે મફત એ તબીબી સારવારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ફરતું જે મેડિકલ વાન હોય છે, ફરતું હોય છે, સામાન્ય આવા રોગો સામે દવા આપવાનું કામ કરે છે. ગરીબ બાળકો માટે સરકારે મફત અને ફરજિયાત શિક્ષણની સુવિધા કરી, મધ્યાહન ભોજન શરૂ કરાયું કે જેથી બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભારતની પંચવર્ષીય યોજનાઓમાં શિક્ષણ અને આરોગ્ય એને મળી રહે એવી સેવાઓ હવે શરૂ થઈ છે. ઉદ્યોગ ધંધાનો પણ વિકાસ થયો છે. રોજગારીની તકોનું પ્રમાણ હવે ધીરે ધીરે વધવા લાગ્યું, એટલે લોકોને હવે કામ મળવા લાગ્યું છે. એમ એમ ધીરે ધીરે ગરીબીનું પ્રમાણ ઘટાડવામાં આપણને સફળતા મળી છે એવું કહી શકાય. અને ટેકનોલોજી અને યાંત્રિક ખેતીથી લોકોની આવકમાં સુધારો પણ થયો છે. ટેકનોલોજી આગળ આવી એટલે વધુ ને વધુ ઉત્પાદન શક્ય બન્યું
વધુ ઉત્પાદન કરી શકે તો એને નફો વધારે મળે, નફો વધારે મળે તો એની ગરીબીમાં ઘટાડો થાય. યંત્રો આવવાથી પણ યંત્રો કેટલું કામ કરી નાખતા હોય ત્યારે વ્યક્તિ જ્યારે ફ્રી હોય છે ત્યારે બીજા કામમાં જોડાઈ જાય છે અને એવા સમયે એની આવકમાં વધારો થાય તો એના કારણે એની ગરીબીમાં ઘટાડો કરી શકાય. ગરીબી દૂર કરવા માટે સરકારની યોજના મનરેગા યોજના પણ અમલમાં મૂકી છે. મનરેગા યોજના સરકાર અમલમાં મૂકી છે અને વ્યાજબી ભાવની દુકાનો શરૂ કરી છે. કઈ દુકાનોની વાત થાય છે? રેશનની. રેશનની જે દુકાનો હોય છે ને, રેશન શોપ જેને કહીએ, એ જે હોય છે એ વ્યાજબી ભાવે એટલે કે સામાન્ય સાવ ઓછી કિંમતે એને જે તે વસ્તુઓ છે એ સરકાર તરફથી આપવામાં આવે છે. જેમ કે ચોખા છે એ 2 રૂપિયા 3 રૂપિયા મળતા હોય, ઘઉં છે એ 5 રૂપિયા મળતા હોય, તો એને સાવ ઓછી કિંમતે સરકાર છે એ આવી બધી વસ્તુઓ આપતી હોય. જેમ કે ઘઉં છે, ચોખા છે, દાળ આપવામાં આવતા હોય, કઠોળ હોય, ચણા છે, મગ છે, ખાંડ છે, ખાદ્ય તેલ છે, આવું બધું એને આપવામાં આવતું હોય છે કે જેથી એને બેઝિક એનું જે 2 ટાઈમ જમવાનું જે છે એ પણ એ સારી રીતે કરી શકે. તો સરકાર દ્વારા ગરીબી દૂર કરવા માટે મનરેગા યોજના અમલમાં મૂકવામાં આવી છે. વ્યાજબી ભાવની દુકાનો ખોલવામાં આવી છે જ્યાં આગળ આવા વ્યક્તિ જેમની પાસે આવક નથી અથવા ઓછી છે તે લોકો જે તે વસ્તુઓ ખરીદી શકે. ગરીબી રેખા નીચે જીવતા લોકો એટલે કે પાયાની જરૂરિયાત પણ મેળવી ન શકતા હોય તેમને બિલો પોવર્ટી લાઈન BPL જેના માટે શબ્દ વપરાય છે BPL, બાપાના પૈસે લીલા લહેરની વાત નથી. બરાબર? BPL નો સામાન્ય અર્થ નહીંતર બધા લોકો એ જ કરતા હોય. બિલો પોવર્ટી લાઈન, ગરીબી રેખા નીચે જીવતા લોકો. તો કોણ આવા ગરીબી રેખા હેઠળ જીવતા લોકો હશે કે જેમાં ગંદા વસવાટોમાં વસવાટ કરતા હોય, પોષણયુક્ત આહાર તેને મળતો ન હોય, પૂરતી એને તબીબી સારવાર ન મળતી હોય એટલે કે આરોગ્ય એનું બગડ્યું હોય તો એ સારી રીતે દવા પણ કરાવી શકે એવી પરિસ્થિતિમાં હોતા નથી, અભણ હોય, બાળકો પાસે મજૂરી કરાવતા હોય અને ગંદા ગીચ વસવાટોમાં રહેતા હોય તો આવા લોકોને ગરીબી રેખા હેઠળ જીવતા લોકો કહેવાય. જેમ કે આપણે આજુબાજુમાં તમે ભાવનગરની વાત કરીએ તો કેટલાક વિસ્તારોમાં ઝૂંપડપટ્ટી આવેલી છે. જેમ કે રિંગ રોડમાં તમે કેટલીક જગ્યાએ ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોને જોશો. જવાહર મેદાન કે ગધેડિયા ફિલ્ડ તરીકે ઓળખાય છે ત્યાં આગળ આજુબાજુમાં જુઓ તો ત્યાં પણ ઝૂંપડપટ્ટી આવેલી છે. તો આવા બધા વિસ્તારમાં જે લોકો વસવાટ કરે છે એ બધા ગરીબી રેખા હેઠળ જીવતા લોકો કહેવાય. 2011માં ભારતમાં ગરીબીનું પ્રમાણ 21.92% છે. આપણે ગુજરાતની વાત કરી હતી. ભારતમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે? 21.92% ભારતમાં છે ગરીબી. હવે જો યાદ રાખવાનું છે કારણ કે ગુજરાત અને ભારત વિશે આપણને પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે અને ભારતમાં? ગુજરાતમાં 14.7% છે જ્યારે ભારતમાં 21.92% છે. અને ભારતમાં સૌથી વધારે ગરીબી ધરાવતું જો કોઈ રાજ્ય હોય તો એ છત્તીસગઢ છે. છત્તીસગઢમાં છે અને ભારતમાં સૌથી ઓછી ગરીબી એ ગોવામાં છે. આવું પણ પૂછાતું હોય છે. તમને સામાન્ય સમજ માટે છે, કદાચ ક્યારેક કંઈક પૂછાઈ જાય અથવા જનરલ નોલેજનો પ્રશ્ન બને કે ભાઈ ગરીબી વિશે આપણે ભણ્યા તો ગરીબી એટલે પાયાની જરૂરિયાતોથી વંચિત લોકો હોય તો એ ગરીબ કહેવાય. પાયાની જરૂરિયાતોમાં આપણે વાત કરી કે રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય અને આવી બધી વસ્તુઓ વગર એમને રહેવું પડતું હોય, એનાથી
અને એ હેઠળ આવતા લોકોને ગરીબી રેખા હેઠળ આવતા લોકો કહેવાય છે ને BPL બિલો પોવર્ટી લાઈન કહેવામાં આવે છે. ગરીબી રેખા નીચે જીવતા લોકો, બરાબર, પાયાની જરૂરિયાતોથી વંચિત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ગરીબી એ એક ખૂબ મોટી સમસ્યા ગણી શકાય. ઘણા બધી સમસ્યાઓ એના લીધે સર્જાતી હોય છે, જેમ કે ગંદકી, વસવાટો, એના લીધે આરોગ્યના પ્રશ્નો ઊભા થતા હોય. શિક્ષણ ન મેળવી શકે એટલે ગરીબીના પ્રમાણમાં ઘટાડો કરી શકાતો ન હોય અને આવી બધી સમસ્યાઓ પછી સર્જાતી હોય છે. પછી ગુનાખોરીનું પ્રમાણ વધે, ગરીબ હોય એટલે ગુના તરફ વળી જાય છે, નશાખોરી તરફ વળી જતા હોય છે અને વ્યક્તિનું આરોગ્ય કથળતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતની સમસ્યાઓના માળખાને સમજતા હતા, જેમાંની આંતરિક સમસ્યાઓમાં 3 સમસ્યાઓ વિશે આપણે આજે વાત કરી છે, જે છે વસ્તી વધારો, નિરક્ષરતા અને ગરીબી. હવે પછીના લેક્ચરમાં આપણે બાકીની સમસ્યાઓ વિશે વિગતવાર પાછા ક્વિક રિવિઝન કરશું અને એ સમસ્યાઓને યાદ કરી લેશું. તો ફરી પાછા ઝડપથી મળશું. ગુડ બાય, ટેક કેર.